વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ભાતના મુઠિયા બનાવવાના છીએ। આમાં આપણે સોડા કે ઈનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાના, તો પણ એકદમ સોફ્ટ અને ખાવામાં ડૂચો પણ નહીં વળે એવા બનશે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। અહીંયા મેં દૂધી છીણીને રાખી છે, તેનું હું તમને માપ કરીને બતાવું છું। આ અડધો કપનું માપ છે, એટલે આપણે 2 વાર ભર્યું એટલે 1 કપ થયું। આ રીતે છીણેલી દૂધીનું 1 કપનું માપ આપણે લઈ લીધું છે। હવે આપણે તેમાં 1 કપ રાંધેલા ભાત નાખવાના છે। આ ભાતમાં નોર્મલી મીઠું નાખીને બાફી લીધા છે। હવે આપણે તેમાં 1.5 કપ જેટલો જે ભાખરીનો લોટ આવે એ એડ કર્યો છે। પછી તેમાં અડધો કપ ચણાનો લોટ એડ કરવાનો, અડધો કપ બાજરીનો લોટ। બાજરીનો લોટ હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે અને પચવામાં પણ હલકો હોય છે। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 2 ચમચી જેટલું ધાણા જીરું। ધાણા જીરું થોડું વધારે એડ કરવાનું, જેથી તેનો સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આવે। 1.5 લીંબુનો રસ એડ કરી દીધો છે। પછી 1 ચમચી આદુ મરચાં, 3 ચમચી જેટલી ખાંડ એડ કરી છે। હવે આપણે લીલા ધાણાને આ રીતે સમારીને એડ કરી દઈએ। પછી તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ એડ કરવાથી અંદરથી પણ ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં ડૂચો પણ નહીં વળે। હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે અહીંયા પાણી કે દહીં કશું જ એડ નથી કરવાના, તો પણ મુઠિયા એકદમ સોફ્ટ જ બનશે। પછી જો તમારો લોટ વધારે થઈ ગયો હોય તો તમે દહીં એડ કરી શકો છો, પણ પાણી તો બિલકુલ એડ ન કરતા। પણ આ રીતે દૂધી અને જે આપણે રાંધેલા રાઈસ એડ કર્યા છે, એટલે એનાથી જ આપણો લોટ સારો એવો મિક્સ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ 2 થી 3 મિનિટમાં સારો એવો મિક્સ થઈ ગયો। તો હવે આપણે હાથમાં તેલ લગાવીને તેના મુઠિયા બનાવી લઈએ। હું અહીંયા આ રીતે નાના નાના મુઠિયા બનાવું છું। તમે એકસાથે મોટા 2 થી 3 રોલ બનાવીને પણ બાફી શકો છો। આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લીધા। પછી આપણે તેને સ્ટીમરમાં સ્ટીમ કરી લઈએ। તેને 5 મિનિટ હાઈ ફ્લેમ પર અને 5 મિનિટ સ્લો ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ। 10 મિનિટ પછી જોઈએ તો આપણા મુઠિયા એકદમ સરસ ચડી ગયા છે। આ રીતે ચપ્પુ નાખીને જોઈ લેવાનું। નાઈફ આપણી ક્લીન નીકળે છે એટલે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને આ રીતે ગોળ કટ કરી લઈએ। આ રીતે આપણે જોઈએ તો આપણા મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે। આ મુઠિયા બાફેલા પણ એટલા જ સરસ લાગે છે। હવે આપણે તેને વઘારી લઈએ। તો તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરી દઈએ। રાઈનું પ્રમાણ 1 ચમચી જેટલું રાખવાનું। પછી 1 ચમચી જેટલા તલ એડ કરી દેવાના। થોડી હિંગ એડ કરી દઈએ, થોડા મીઠા લીમડાના પાન। પછી આપણે તેમાં આ જે મુઠિયા કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના। હવે તેને આપણે હળવા હાથે મિક્સ કરી લઈએ। મુઠિયા આપણા એકદમ સોફ્ટ હોય છે, નહીંતર ભૂકો થઈ જશે। હવે હું ખાલી ઉપરથી થોડું મીઠું, મરચું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરું છું। ઉપરથી એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, પણ આ રીતે થોડું થોડું એડ કરવાથી તેનો સ્વાદ અને કલર પણ ખૂબ સરસ આવશે। હવે આપણે તેને સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ આ રીતે મિક્સ કરી લઈએ। જે ખાંડ આપણે ઉપરથી નાખી હતી એ ઓગળી જશે। હવે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ। આપણે ઈનો કે સોડા કંઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વિના એકદમ સોફ્ટ એવા મુઠિયા તૈયાર કરી લીધા છે। આ મુઠિયા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।